નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 13 આપનું પર્યાવરણ. છેલ્લે આપણે ભાગ 2 ની અંદર આહાર શૃંખલા, આહાર જાળ, પોષણ શૃંખલા, પોષણ જાળ કઈ રીતે રચાય છે તેના વિશે વાત કરી હતી. હવે આજે આપણે ભાગ 3 ની અંદર આજે આહાર શૃંખલા જે છે તેના વિશે વધારે વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ અહીં જો બાળકો પોષક સ્તરમાં સૌર ઉર્જાના કેટલા ટકા વપરાય છે અને આગળના પોષક સ્તરને કેટલા ટકા ઉર્જા મળે છે ને તે બાબત આપણે આ કન્સેપ્ટને સમજવાનો છે. તો પહેલા સૌપ્રથમ તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે ભાઈ એક ક્લાસરૂમ છે અને એ ક્લાસરૂમની અંદર એક થાળીમાં થોડીક ચોકલેટ મૂકવામાં આવી છે અને અલગ અલગ 4 વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવાના છે. અને પ્રથમ વિદ્યાર્થીને આપણે એમ કહીએ કે તારે થાળીમાંથી જેટલી જોઈતી હોય એટલી ચોકલેટ તું લઈ લે. તો તે વિદ્યાર્થી જશે, પોતાની અનુકૂળતા અનુસાર ચોકલેટ લઈને બહાર આવશે. પછી એમાં જે ચોકલેટ વધે છે એ જ બીજો વિદ્યાર્થી એમાંથી લેશે, પોતાને જેટલી જોઈતી હોય એટલી. તો એ પણ એમાંથી ચોકલેટ લેશે. ત્રીજો વિદ્યાર્થી જશે, એ પણ લેશે. તો એવું બની શકે કે ચોથા વિદ્યાર્થી માટે એમાં એક પણ ચોકલેટ વધે નહીં. તો આ જે પોષક સ્તરો છે તો એમાં પણ ઉર્જાનું આપણે કંઈક એવું જ સમજવાનું છે કે સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિ સૌર ઉર્જાનો લગભગ 1% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે. 1% ભાગ જેટલો લીલી વનસ્પતિઓ ઉપભોગ્યો દ્વારા ખવાય છે, ત્યારે મોટા ભાગની ઉર્જા પર્યાવરણમાં ઉષ્મા રૂપે વ્યય પામે છે. તો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક, અગાઉ આપણે વાત કરી તેમ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે અને ઉપભોગીઓ દ્વારા તેને ખોરાક તરીકે ખવાય છે, ત્યારે એનો મોટા ભાગની ઉર્જાથી પર્યાવરણમાં ઉષ્મા રૂપે વ્યય પામે છે અને ખાધેલા ખોરાકમાં 10% જ સજીવ સંગ્રહ પામે છે. એની જે સંગ્રહ પામે છે એ 10% ભાગ જ હોય છે અને તે આગળના પોષક સ્તરને તેમાંથી ઉર્જા મેળવે છે. તો પોષક સ્તરના તબક્કાઓ જે આપણે પિરામિડની આકૃતિમાં જોયા હતા, તો એ જે 10% ભાગ હોય છે એમાંથી જ એને ઉર્જા મળે છે. એટલે ઉપભોગીઓના આગળના પોષક સ્તરને ખૂબ જ ઓછી ઉર્જા મળે છે તેવું આપણે આ કન્સેપ્ટ દ્વારા સમજી શકીએ છીએ. અને એવું બની શકે કે દ્વિતીય કરતાં તૃતીય પોષક સ્તર હોય એને એના કરતાં પણ ઓછી ઉર્જા મળે, તૃતીય કરતાં ચતુર્થ હોય એને પણ એની કરતાં ઓછી ઉર્જા મળે. તો સૌથી ઓછી ઉર્જા જેમ ઉચ્ચ કક્ષામાં જઈએ છીએ તેમ એને ઓછી ઉર્જા મળવા પાત્ર છે, કેમ કે મોટા ભાગની તો પર્યાવરણમાં વ્યય પામે, 10% બાકી રહે છે અને એ 10% માંથી જ એમને ઉર્જા મેળવવાની હોય છે. એટલા માટે આહાર શૃંખલા છે 3 અથવા તો 4 સરણની હોય છે, કારણ કે ચોથા સ્તર પછીના સજીવો માટે ઉપયોગી ઉર્જા ખૂબ જ ઓછી રહી જાય છે. 4 સરણ પછી જેમ જેમ આગળ જઈએ છીએ તેમ સજીવો માટે જે પ્રાપ્ય ઉર્જા છે તેની માત્રા ખૂબ ઓછી થતી જાય છે અને એ જ કારણ છે કે તેની જે વસ્તી છે એમાં ઘટાડો થાય છે, તેની જે જાતિ છે એમાં નાશપ્રાય જેને કહીએ છીએ બનતી જાય છે. સામાન્ય રીતે ઉત્પાદકોના સ્તરમાં આ સંખ્યા સૌથી વધારે હોય અને આ જે કન્સેપ્ટ છે એ તમારે 1 માર્ક્સમાં MCQમાં ખરા ખોટામાં આવી શકે છે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે કે ભાઈ પોષક સ્તર હોય છે તેમાં સૌથી વધારે સંખ્યા કોની હોય છે? ઉત્પાદકોની. કેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે સૂર્યપ્રકાશ, સૂર્ય છે તો ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, તો તેની સંખ્યા સૌથી વધારે રહેવાની છે. એટલે આ જ્યારે આપણને MCQ પૂછવામાં આવે ત્યારે ઉત્પાદકોની સંખ્યા સૌથી વધારે હોય છે તે આપણે હંમેશા યાદ રાખવાનું રહેશે. હવે અહીં આપણે વિવિધ આહાર શૃંખલાઓ દ્વારા બનતી આહાર જાળ જે છે એ સમજીએ, જે આપણને ટેક્સ્ટબુકની અંદર ચિત્ર સ્વરૂપે આપ્યું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે લીલી તૃણ વનસ્પતિ છે તેનો ખોરાક તરીકે નાના જીવજંતુઓ ઉપયોગ કરે છે. નાના જીવજંતુઓનો ઉપયોગ માછલી ખોરાક તરીકે કરે છે, માછલીનો ખોરાક તરીકે ઉપયોગ બગલો કરે છે અને બગલાનો ખોરાક તરીકે ઉપયોગ વાઘ કરે છે. તો આ જે આહાર શૃંખલા છે એ 4 સ્તરની છે. અહીં જે મેં તીર દર્શાવ્યા છે તો જેનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ તરફ તીરની નિશાની છે. તો દરેકને આપણે આ રીતે સમજી લઈશું. તો અહીં 1, 2, 3, 4 ને 5. તો વાઘ છે સૌથી ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણી કહેવાય છે, સૌથી ઉચ્ચ કક્ષાના. બગલો છે એ પણ માંસાહારી છે, વાઘ છે એ પણ માંસાહારી છે. તો એ વાઘ છે એ સૌથી ઉચ્ચ કક્ષાનો માંસાહારી પ્રાણી છે. અને અહીં આહાર શૃંખલા આપણે જોઈ શકીએ છીએ 1, 2, 3, 4 ને 5.
5 પોષક સ્તરોની બનેલી છે. ત્યારબાદ બીજું, લીલી વનસ્પતિ, જેનો ખોરાક તરીકે ઉપયોગ દેડકો કરે છે. દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે છે અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ બાજ કરે છે. આ જે બીજી છે આહાર શૃંખલા એ 1, 2, 3 અને 4 4 પોષક સ્તરોની બનેલી છે. ત્યારબાદ ત્રીજી લીલી વનસ્પતિ, આ તમામ જે પ્રથમ લખ્યું છે તેને આપણે ઉત્પાદકો કહીએ છીએ. ત્યારબાદ બીજું જે છે એને પ્રાથમિક ઉપભોગીઓ કહીએ છીએ. ત્યારબાદ ત્રીજું છે ને દ્વિતીય ઉપભોગીઓ કહેવામાં આવે છે. ચોથું છે ને તૃતીય ઉપભોગીઓ કહેવામાં આવે છે. તો લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ નાના કીટકો કરે છે. નાના કીટકોનો ઉપયોગ ચકલી, કાગડો આવા જે બધા પક્ષીઓ છે તે ઉપયોગ કરે છે ખોરાક તરીકે, અને આનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે છે અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ બાજ કરે છે. તો આ જે આહાર શૃંખલા છે 1, 2, 3, 4 ને 5 પોષક સ્તરોની બની છે. ત્યારબાદ 4 નંબરની છે તૃણ વનસ્પતિ, તેનો ખોરાક તરીકે ઉપયોગ ઉંદર કરે છે. ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ સાપ અને બિલાડી બંને કરે છે અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ બાજ કરે છે. તો આ ચોથા નંબરની જે આહાર શૃંખલા છે એને આપણે આ રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદ લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ સસલું કરે છે. સસલાનો ખોરાક તરીકે ઉપયોગ શિયાળ છે, વરુ છે આવા જે પ્રાણીઓ છે તે કરે છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ વાઘ કરે છે. તો આ જે આહાર શૃંખલા છે 1, 2, 3 ને 4 પોષક સ્તરોની બની છે. આ જ આહાર શૃંખલાને આપણે આ રીતે સમજી શકીએ છીએ કે લીલી વનસ્પતિ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ બકરી કરે છે અને બકરીનો ખોરાક તરીકે ઉપયોગ વાઘ કરે છે. તો આ જે આહાર શૃંખલા છે 1, 2 ને 3 પોષક સ્તરોની બનેલી છે. હવે એક નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન દર્શાવતો રેખાંકન આપણને ચોપડીની અંદર આકૃતિ સાથે આપ્યો છે. તો જેમાં સૌથી નીચેની કક્ષામાં આવશે સૂર્યપ્રકાશ. જે સૂર્ય છે, સૂર્યપ્રકાશ જે છે તે ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, જે ક્યારેય ખોટે નહીં તેવો છે. તો એ સૌ પ્રથમ આવશે. તેનો ઉપયોગ ખોરાક તરીકે ઉત્પાદકો કરે છે. એટલે કે તમામ તૃણ વનસ્પતિ અથવા તો લીલી નાની નાની વનસ્પતિઓ છે તે સૂર્યપ્રકાશનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારીઓ કરે છે. તૃણાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારીઓ કરે છે અને માંસાહારીઓનો ખોરાક ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ કરે છે. ઉદાહરણ તરીકે બગલો પણ માંસાહારી છે, વાઘ પણ માંસાહારી છે. તો આની કરતા આ જે છે એ ઉચ્ચ કક્ષાના માંસાહારી કહેવામાં આવે છે. મનુષ્ય છે એ પણ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે. તો આ રીતે આપણે નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન જે છે તે આના દ્વારા સમજી શકીએ છીએ. હવે આહાર શૃંખલાને થતું નુકસાન વિશે થોડી માહિતી મેળવીએ. તો એમાં રાસાયણિક પદાર્થો છે એ આપણા ખ્યાલ બહારના જો આહાર શૃંખલાની અંદર પ્રવેશ પામે છે ત્યારે અન્ય કોઈ એક સજીવ છે તે નાશ પામે છે. અન્ય કોઈ એક સજીવ નાશ પામવાને કારણે આહાર શૃંખલા છે તે તૂટે છે અને સજીવ છે આહાર શૃંખલા તૂટવાને કારણે સજીવ સૃષ્ટિ છે તે ખોરવાય છે તેવું આપણે કહી શકીએ. ઉદાહરણ તરીકે આ બાબતને સમજીએ કે લીલી વનસ્પતિની અંદર રાસાયણિક પદાર્થોનો છંટકાવ મનુષ્ય દ્વારા કરવામાં આવે છે અને એનો ખોરાક તરીકે ઉપયોગ દેડકો કરે છે. તો એવું બની શકે કે આ રાસાયણિક પદાર્થોની ઇફેક્ટને કારણે દેડકોનો જે સમૂહ છે એ એકદમ નાશ પામે, અને જો એ એકદમ નાશ પામે તો સાપને ખોરાક મળવાનું બંધ થઈ જશે અને એક સમય એવો આવશે કે સાપની સંખ્યા છે તે ઘટતી જશે અને સાપની સંખ્યા જો ઘટતી જાય તો એનો ખોરાક તરીકે ઉપયોગ બાજ કરે છે. તો બાજની સંખ્યામાં પણ ઘટાડો થાય છે અને આ રીતે કોઈ પણ જાતિ છે તે નાશ પામે છે. અને આ રીઝન છે કે આહાર શૃંખલાની અંદર ખલેલ ન પહોંચે અને આ રોટેશન ચાલ્યા કરે તો સજીવ સૃષ્ટિ છે તે એકદમ જીવંત રહે છે. આ જ બાબત છે એને ફરીથી જો આપણે સમજીએ તો નાના કીટકો લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આમાં રાસાયણિક પદાર્થોનો છંટકાવ કરવામાં આવે તો નાના કીટકો જે છે તેનું આયુષ્ય છે તે ખોરવાય છે અને એક સમય એવો આવે છે કે નાના કીટકોનો સમૂહ એકદમ નાશ પામે છે અને આનો ખોરાક તરીકે ઉપયોગ ચકલી અને કાગડો જેવા પક્ષીઓ કરે છે. હવે આનો સમૂહ નાશ પામવાને લીધે આનો ખોરાક મળવાનું બંધ થઈ જાય છે. તો એક સમય એવો આવે છે કે આનો સમૂહ પણ નાશ પામે છે. તો એનો ઉપયોગ તરીકે ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે છે તો એનો સમૂહ પણ એકદમ
નાશ પામે છે અને એની ઇફેક્ટ બાજના સમૂહ પર થાય છે અને આ રીતે આહાર શૃંખલા ખોરવાય છે. આમ દરેકનું આપણે આ રીતે રાસાયણિક પદાર્થો વિશે સમજી શકીએ છીએ. જલ પ્રદૂષણના કારણે પણ જે દરિયાઈ આહાર શૃંખલા છે તેને નુકસાન પામે છે. ઉદાહરણ તરીકે મનુષ્યની પ્રક્રિયાઓ દ્વારા મનુષ્ય દ્વારા પાણીની અંદર કોઈ રાસાયણિક પદાર્થો જો ભેળવી દેવામાં આવે તો આ જે તૃણ વનસ્પતિઓ હોય એને નુકસાન પામે છે અને એક સમય એવો હોય કે આનો સમૂહ એકદમ ઝીરો થઈ જાય અને તે નાશ પામે. હવે તેનો ખોરાક તરીકે ઉપયોગ નાના નાના જીવજંતુઓ કરે છે. હવે એને તૃણ વનસ્પતિ ખોરાક તરીકે મળતી નથી. તો એક સમય એવો આવે છે કે આ નાના નાના જીવજંતુઓ છે તેનો સમૂહ પણ એકદમ નાશ પામે છે. હવે નાના નાના જીવજંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ માછલી કરે છે. તો એક સમય એવો આવે છે કે માછલીનો સમૂહ છે એ પણ નાશ પામે છે. હવે માછલીનો સમૂહ નાશ પામવાને લીધે બગલાના સમૂહ પર અસર થાય છે અને બગલાનો સમૂહ નાશ પામવાને કારણે વાઘના સમૂહ પર અસર થાય છે. તો આવી રીતે જળ પ્રદૂષણને કારણે પણ આહાર શૃંખલા છે તે ખોરવાઈ જાય છે અને તેમાં રોટેશન થતું નથી અને એને કારણે ઘણું બધું નુકસાન થાય છે. તો માનવીય પ્રવૃત્તિઓ દ્વારા જળ પ્રદૂષણ ન થાય એની પણ આપણે કાળજી રાખવી જોઈએ અને આ જે આહાર કડી છે એ કન્ટિન્યુ સતત ને સતત ચાલ્યા કરે તે જરૂરી છે. કારણ કે ખોરાક માટે એક સજીવ છે તે અન્ય સજીવનો ઉપયોગ કરે છે અને દરેકને ખોરાક મળી રહે, આહાર શૃંખલા જળવાઈ રહે પર્યાવરણમાં, તે ખૂબ જરૂરી છે. હવે જૈવિક વિશાલન વિશે થોડી વાત કરીએ, કેમ કે આ જે જૈવિક વિશાલન છે તે આપણને સેક્શન બીમાં કે સીમાં પૂછી શકે છે પરીક્ષા તરીકે. તો આપણા શરીરમાં રસાયણો વધુ સંચય પામતા જાય છે કેમ કે દિન પ્રતિદિન આપણે જે ખોરાક ખાઈએ છીએ તે રાસાયણિક પદાર્થોના હોય છે અને રાસાયણિક પદાર્થોના ખોરાકો શરીરમાં ખાવાને લીધે આપણા શરીરની અંદર રાસાયણિક પદાર્થોની માત્રા ખૂબ વધતી જાય છે અને આ જૈવિક વિશાલન છે તે પણ વધતું જાય છે. કારણ કે ઘઉં, ચોખા, શાકભાજી, ફળ અને માંસમાં જંતુનાશક રસાયણો છે તે ઓલરેડી એના દ્વારા જ એને પકવવામાં આવે છે. હવે બહાર દેખીતી રીતે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ ઘઉં કે ચોખાની કે શાકભાજીની, જો બહારની સાઈડ એને રાસાયણિક પદાર્થો હોય તેને આપણે ધોઈ અને સાફ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે એને ઉગાડવામાં આવે અને એની વૃદ્ધિને વિકાસ છોડનો થતો હોય ત્યારે જ એમાં રાસાયણિક પદાર્થોનો છંટકાવ કરવામાં આવે તો એ જે પાક તૈયાર થશે તો એ પાકની અંદર જ રાસાયણિક પદાર્થો હોય છે. તો એને આપણે ગમે તેટલા ધોઈએ તો પણ એ શાકભાજીમાંથી, ઘઉંમાંથી કે ચોખામાંથી આપણે રાસાયણિક પદાર્થોને દૂર કરી શકતા નથી. અને એ જ કારણ છે કે આ જૈવિક વિશાલનની માત્રા છે એ વધતી જાય છે અને આપણા શરીરની અંદર રાસાયણિક પદાર્થો વધુ ને વધુ સંચય પામતા જાય છે. આવી જ રીતે ફળ તેમજ માંસ વિશેની પણ સમજૂતી આપણે મેળવી શકીએ છીએ. તો માંસની અંદર પણ અત્યારે એવા મુરગીઓ જે ખાય છે તો એમાં પણ એવા ઇન્જેક્શનો મારવામાં આવે છે જેને કારણે તેનું વજન વધી જાય છે અને એવા એને ઇન્જેક્શન આપવાને કારણે એના જે ઈંડાનું ઉત્પાદન છે એ પણ વધી જાય છે. તો આવી રીતે રાસાયણિક પદાર્થો દ્વારા આ રીતે માંસમાં પણ તૈયાર કરવામાં આવે છે અને આ જૈવિક વિશાલનની માત્રા છે તે વધતી જાય છે. તો એ ન વધે એવી આપણે તકેદારી રાખવી જોઈએ અને પ્યોર ઓર્ગેનિક ખેતી જે છે એ આપણે અપનાવી જોઈએ અને ઓર્ગેનિક ખોરાક છે આપણે ખાવો જોઈએ કે જેમાં બિલકુલ રાસાયણિક પદાર્થો હોય નહીં. અને એવા પદાર્થોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીશું તો આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે અને આહાર શૃંખલા છે તે પણ જળવાઈ રહેશે. હવે એક પ્રવૃત્તિ આપણે છેલ્લી 15.3 જોઈ અને આપણે આ ભાગ 3 છે તેને પૂર્ણ કરીએ. પ્રવૃત્તિ 15.3 જે છે એમાં સમાચાર પત્રોની અંદર રોજબરોજના જીવનની અંદર રાસાયણિક પદાર્થોની માત્રા કેટલી વધતી જાય છે તેનું આપણે એક અવલોકન કરવાનું છે અને એ અવલોકનને આધારે શાકભાજી છે, ફળ છે, માંસ છે, ઘઉં છે, ચોખા છે, આ બધાની અંદર જંતુનાશક અથવા તો રાસાયણિક પદાર્થોની માત્રાનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે, કેટલી માત્રામાં થઈ રહ્યો છે તેનું આપણે અવલોકન કરવાનું છે અને સરકાર દ્વારા પણ તેની ઉપર પ્રતિબંધ લગાડવામાં આવે છે. તો આપણે કોઈ જો આનો ઉપયોગ કરતું હોય રાસાયણિક પદાર્થોનો તો તેનો છંટકાવ ન કરે, ઓછો ઉપયોગ કરે તેવી તકેદારીઓ રાખવી જોઈએ અને આ રીતે લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે આ રીતે આપણા શરીરની અંદર થતું નુકસાન છે જૈવિક વિશાલનની માત્રા એટલે કે રાસાયણિક પદાર્થોની જો સંચય વધતો જાય છે તેને આપણે
ઘટાડો આ રીતે કરી શકીશું અને આપણું સ્વાસ્થ્ય તે સારું રહેશે. આમ આપણે આજે આ લેક્ચરની અંદર વિવિધ આહાર શૃંખલા દ્વારા બનતી આહાર જાળ છે તેનો અભ્યાસ કર્યો અને છેલ્લે જૈવિક વિશાલન વિશેની પણ સમજૂતી મેળવી. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ભાગ 3 છે તેનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.